તારા ધણી તારું કર્યું નહીં એટલે આ રોવાના ધડા પણ તાર ચેતર મહિનો તને કીધો છે ચેતર મહિના તાર ખાખરી ધૂણવાનો એક છોડીને બીજે ધૂણવા જવાનું એટલે ના મોને હીરે મોજ છે તાર પગલે એક હું આવે છે કોક આવે છે ખરું પણ આજથી મજા છે બરોબર મોડ મજા કરશે એમ સવા રૂપિયા વાઘેલા જબરસિંહ ના કોઈ પૂરું નહીં જો મજા છોડી દો દાવાનું હગો નતો થતો એની વાત છે એટલે હગો આવ્યો તમે કરી દો તાણો તો જો મજા જો તો કે તારા લગન જ થતો છે સોમવાર આવ્યું જો કરી દો તો વૈશાખ મને પત્રિકા પીધી હાલ તો લાડુ ખાવાની જો મજા શું થતું તું હાથ દુખતા હતા મટી ગયા અઠવાડિયા કીધું મટી જાય મટી ગયું બે ઊંઘે આવે છે સારું ચાલુ રાખો 4 રવિવાર માતાજીને હાજરી લગાવીને પછી પૂછી લ્યો કશું ગઈ ફેરે કાકા હતા ગાડીમાં લઈને હતા ઉભા નતા થઈ ગયા બરાબર હવે હાથી અડે છે એટલે આવતો રવિવાર આવે ટેકો મુકાઈ જાય તો દેવ કે તમારે કરવું ગયા રવિવારે ગાડીમાં હતા ગાડીમાં સિરિયસ બેઠા હતા હાલ ગાડીમાંથી ઉતરીને બહાર આવવા મળ્યા જગત કેમ કે પુરાવા આ પુરાવા છે પછી વધારે ભણેલા ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી માતાઓ જ પુરાવો આલે એ પોતાના વ્યૂ વધવા માટે પોતાના ફોલોવર વધવા માટે આ બધી વસ્તુ કરતા હોય છે હમણાં થોડાક સમયમાં બારેજાનો વિરોધ ચાલે છે બારેજાનો જો કે દુનિયા આસ્તિક પણ છે નાસ્તિક પણ છે જેને સાચો રસ્તો ના મળે ભટકી ભટકીને થાકી જાય એટલે પછી નાસ્તિક બને કે ભોવા બધા ખોટા પણ બધા રાફડા ગુના ના હોય થઈ જાય તમારે સોડી રેડી થઈ જાય પછી કરવાનો શીરો કશો બોલો સારું ઉપવાસ કરશું ચાલશે એટલે વધારે એજ્યુકેશન હોય ને એટલે એનો એજ્યુકેશન નો દુરુપયોગ થાય ભાઈ એટલે ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી આજે ભુવાઓ માતાજીનો વિરોધ કરે છે તો સૌથી પહેલા જે કુખે જન્મ લીધો છે ને એ જ સૌથી મોટી માતાજી છે કારણ કે 33 કરોડ દેવી દેવતાનો વાસ તો અહીંયા જ છે અને જગત એમ કહેતું દેવ નથી તો તમારા જેવું માનવીનું સર્જન કરવા વાળો ભગવાન જ છે બાકી સાયન્સને કોઈ બાળક બનાવી ના લે તમે સાયન્સ દુનિયા કરતી હોય સાયન્સમાં બધી પાવર છે તો સાયન્સને કોઈક મરી જાય અને જીવતો કરી આલે સાયન્સને કોઈક જ્યાં ડોક્ટર શોધી પડે એની બીમારી ઠીક કરી આલે દુનિયા જગત એવું કહેશે કે બધું સાયન્સના અધીન ચાલે તો સાયન્સ અધીન કશું નહીં બધું મારી મેલડીના અધીન છે બધું દેવના અધીન છે કેમ કે જ્યારે બાળકનો જન્મ નતો થવાનો અને બાળક જન્મે
એટલે ભગવાન સરસ મજાનો ફૂલ જેવો ઘાટ ગણીને મોકલે છે. એ ઘાટ જેવો ઘડીને મોકલવાની એક જ આ પરમાત્માની તાકાત છે, બાકી કોઈ સાયન્સની તાકાત નથી. ભાઈ એક જ પરમાત્માની તાકાત છે. શરીરની અંદર જે બ્લડ બને છે, લોહી બને છે, એ લોહી બનાવવાની એક જ મારી ભગવતીની તાકાત છે, બાકી સાયન્સની તાકાત નથી. હોય તો કહેજો મને સાયન્સની તાકાત હોય તો, કે સાયન્સ વાળા લોહીનું સંશોધન કર્યું, લોહી બનાવી નાખ્યું. એક જ મારી જોગમાં એની તાકાત છે, તાકાતના લીધે લોહી બને છે. જગત મોને ન મોને, મોનવા વાળાની કમી નહીં, ન મોનવા વાળાની નથી. 10% માંથી 8% મોને છે, 2% નથી મોનતા. પુરાવા તો ગણાય છે દુનિયામાં, પુરાવાની જરૂર નહીં, પુરાવાની જરૂર નહીં. પ્રમાણ આલે તો આલવા વાળાને પ્રમાણ એને લેવાની તાકાત નહીં, કારણ કે એના માટે હોદ્દો જોવે. પ્રમાણ લેવા માટે એના માટે એનું સ્ટેટસ જોવે, એનું એક હોદ્દો જોવે. કાલનો ઉઠીને એમ કે હું પ્રમાણ આલો, હું કરોડો રૂપિયા આલું, 3 કરોડો હોય લઈ આપેલા હો મને, તાર પ્રમાણ આલું. ભાઈ અને દેવને કોઈ વસ્તુનું પ્રમાણ આપવાની જરૂર નહીં. જગતમાં માતાઓને કોઈ પ્રમાણ નહીં આલે, અને આલ્યા હશે તો પુરાવા લીધા હશે તો રાજા મહારાજાએ લીધા હશે. પછી લલ્લુ પંજો ઉભો થઈને પુરાવો કરવા આવ્યો નહીં હોય. કારણ કે કડીની અંદર મેલડીનો પુરાવો થયો તો આજ હાથમાં માળે બેઠી છે. રાજા મલાવરાની મેલડી છે, હાથમાં માળે બેઠી છે. રાવણને કીધું તો તું માતા ખરી હોય ને તારી પાસે માતા સાચી હોય તો પ્રમાણ હાલ. તને એ દાડે બોલી હતી માતા કે રાજા ઉકળતા તેલમાં નાખો, કડાયમ નાખો, મોંથી સિક્કો કાઢવાની મારી તાકાત છે. તો એ મલાવરાની મેલડી જે હાથમાં માળે બેઠી છે, રાજાએ ધીજ ધારી હતી કે હાથમાં માળે તારા બિલાડી થઈને ના બે જગતમાં હું મેળી નહીં બોલી. તો આજ રાજા મલાવરાનું પતન થઈ ગયું, વંશ નહીં રહ્યો. જે શક્તિ ઉપર ઓગળી કરી છે એનો સાહેબ વંશ નથી રહ્યો. જેને જેને ધર્મની ધજા ઉપર નજર નાખી છે એનું પતન નક્કી થઈ ગયેલું છે. ભાઈ એટલે હાથ માળ બચ્યા છે, બાકી કોઈ બચ્યું નહીં. એક જ મેલડી અહીંયા બચી છે, બાકી કોઈ બચ્યું નહીં. બાકી મેલ જેવા રજવાડા ફેરાઈ ગયા છે. ભાઈ ખૂબ મજા કે સભાવાળું મારો ભગવાન મજા કે છે, હું છઠ્ઠી મજા કો છું. લે દુનિયામાં દેવ છું, મારો ઈશ્વર લઈને આવીશું, કનું છું મજા ના બનાવું, જગત હું માતા નહીં બોલી. ભાઈ ખૂબ મજા. બોલો ભાઈ. હે બાપુ 5મો રવિવાર છે. શું થતું હતું? આ ચેતર મહિનો આવતા હોમેની હક પણ આવે. ભાઈ તો દેવ કે તમારે કરવું, સભાવાળું માતા કે તમારે કરવું. ચેતર મહિના પહેલા આવે તો મોનવાનું કે નહીં મોનવાનું. જો મજા મજા મજા. ગોગો છે, ખરો છે, ચેહર છે, ખરી છે, દુનિયાના ખૂણે ફરજો. ભાઈ ચેહર છે, અને એ ચેહરનું વેણ પડ્યું એ ખરું છે. પણ આ હક પણ ચેહરને થોરો કરી, ચેહરનો નોરો કરી, ચેહરને હરતું ન કરી દુનિયામાં દેવ નહીં બોલ્યું. ભાઈ કે સભાવાળું જેના ઘરે હું પૂજાય છે, આટલે આવડ હું મોરાલની માતા બોલ્યા વળી રહેતી નહીં. ભાઈ એટલે દેવ છે ખરું છે, એ હોય આ ઠે ખોટું નહીં થાય. પણ આરે હકું થાય તો એક ચેહરનું વેણ પડ્યું, વેણ ખોળી આલું. કારણ કે ચેહર તો પૂજી, પણ ચેહરને લાવવા વાળી નથી પૂજી. ચેહરને લાવવા વાળી પૂજી નથી. ચેહર ચેના ચેડાઈ, શું આવી, ચમ આવી, એ ચેહરને લાવવા વાળી નહીં પૂજી. પિન્ટુભાઈ મજા, મારો ભગવાન મજા કે છે. પ્રભુ સારું થયું કુંભમાંથી આયા. ભાઈ પણ જો એકલા દાડા મજા મજા મજા, મારો ભગવાન મજા કે છે. ગાલા રવિવાર મહિને એક રવિવાર બંધ નાખવાનો, ચૈત્ર મહિના સુધી અગરબત્તી ચાલુ રાખવાની, કમ્પેર થઈ જાય.
જાઓ મજા લે કનો ને પેડો ખો અજમલજી બલોદાર અજમલજી બલોદાર રસ્તા પર કોઈ ઊભું ના રહેશો અંદર જગ્યા ઘણી છે આપણે સભાવાળો ઠાકોર મજા મારો ભગવાન મજા કે છે હું દેવ મજા કહું છું ભાઈ બળોદરના ઠાકોર ડોહન ચો મળ્યા છેડે આવે છે નંબર તમારો પેલો આવી ગયો છે તકલીફ છે એ પાછળ છે સભાવાળો દુનિયામાં દેવ છું એ જગતમાં ફરજો કાળકા તમારી કુળદેવી છે કાળકાનો ભૂવો છે અને એ કાળકાની ભૂલ કરી છે એટલે કાળકા મળતી નથી ભાઈ 50% ફરક પડ્યો શું થતું હતું હા કેટલા રવિવાર થયા આ બીજો રવિવાર છે આ બીજો છે બરાબર હારું ભગવતી 100% કરશે હજી 100% થાય ચિંતા કરો ભાઈ કાળકાની જગ્યા છે ને બદલી બરાબર ફેર પડી ગયો હારું મટી જાય 100% મટી જાય જો મજા બોલો બહાર કાઢી તને મોય લેવી તો પડશે ચાર પૂરું કરશો કેટલા વર્ષથી પૂરું કરો છો કેટલો ટાઈમ થયો 12 મહિનામાં તમારું મુહૂર્ત ના આવ્યું એ કાળકાનું બહાર કાઢી મંદિરમાંથી અને કાળકા ભુવાને જ પકડ્યા છે કે મંદિરમાંથી બહાર કાઢી પણ મોયચર લઈ જાય તો હવે તમે કબૂલ કરીને કહી ગયો કે હું આ વાર નહીં આ ટાઈમે આ સમયની અંદર હું કાળકાને વાતે કાઢતે બહાર કાઢી મોય લઈ જાય તો બધો વખો મટી જાય ના ઉભો રહે બહારની દુનિયાની માતા ફાટતી ઉભી રહી જાય કનું ઘરની વત છોડે પારકી વત કે ભાઈ ઉભી ઠેર રહેવા દે નહીં મારે અને ઘરની મારવા વળગે એટલે કોઈ સોડાવો વળવું ન મળે કારણ કે બહારનું કદાચ કોઈ મારે તો તમારી જે મહેતારી છે તમારી માં છે મધર છે એ કહી દે ભાઈ મારું છોકરું અડતું નહીં છોકરાને લગાડતા નહીં મારતા નહીં ઘરની માં મારવાનો હાલે અને જે તારે ઘરની માં મારવા મળે તારે કોઈ સોડાવા વાળી ના આવે રેડી થઈ ગયું શું થતું હતું ગોડામાંથી ડાયો થયો એકદમ કોમ બીજું કરે બધું બસ તાણ મજા કરો હા રેડી ખબર એટલે હવે આ કાળકા પર દોઢ નાખીને કહેજો કે કાળકા તને મોય લઈ આવી છે તું જે દાડે રાજી એ દાડે મટી ગયા એટલો દોઢ લેજો એટલે કમ્પ્લીટ મટી જાય કારણ કે હું પેલા બોલી ઘરની મારવા ઢોકે એટલે કોઈ સોડાવા વાળું ન મળે બાકી બહારની મારતી તો હવે કોઈ સોડાવા મળે ભાઈ એ થઈ જાય આ ઉભું રહે એટલે સજી ઉભી રહે જો મજા ઓય આવે એટલે મટી જાય કરતા એટલે ચાલુ થઈ જાય કરતા કુલથી મંદિરે બી દોઢ લીધું કે કાળકા તારા ગુના 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 1000 ભૂલું કરી કાળકા તારી મજા કે કરશનભાઈ મારો ભગવાન મજા કે છે હું સદી મજા કહું છું ભાઈ હમણાં વિવાહ આડા લોકડા ઘણા સીવ્યા છે હા ભાઈ ખૂબ મજા મારો ભગવાન મજા કે હું સદી મજા કહું વેળાએ મારા રોમ લઈને આવીશું કે તણ્યું મજા મજા મજા
શું થતું હતું? છોકરાને ખેંચ આવતી હતી. ચાલુ રાખો, માતાજી પર ટેક રાખો. શનિવાર હોજે રમેલ કરવી છે. હા ભાઈ, ચલ રાખી છે. હવે આ શનિવાર કયા કહું? ઊન રાધનપુર. બરાબર. તમે કરો છો રમેલ? હા, પાટણ વાળા કરે. રેડી. હા ચાલે, હારામાં જવાનું ખૂબ જો. બોલો ભાઈ, કેટલે થી આયા? સલારી, કચ્છ રાપર. બાપુ બાપુ કચ્છ રાપર. બરાબર. પેલા બધા આયા હતા કે એકલા જ આયા હતા તમે? તમારે ક્યાંથી આયા હતા? નવમાંથી કોણ? તમે આયા તું કોઈ? થઈ જાય. બરાબર. દુખાવો રહે છે? કેટલા ટાઈમથી રહે છે? 5 વર્ષથી રહ્યા છે. બરાબર. બીજું શું થાય છે? મજા હે? એના વગર ભાઈ શું? પાંચ રવિવાર પૂરા થઈ ગયા. ફરક પડ્યો? મટી ગયું કમ્પ્લીટ? લગી રહ્યું. બાકી જન્મથી આમ દોઢો હતો. 7 વર્ષે ખબર પડી હતી કે પગ દોઢો મૂકે છે. બરાબર. એડવામાં તકલીફ થતી હતી. હવે કમ્પ્લીટ એડે છે. 7 વર્ષે કેટલા વર્ષથી તકલીફ હતી? હાલ કેટલા વર્ષ છે? 16 કે 14 કે 10? 16 વર્ષ થયા. એટલે 7 દુ 14 ને એટલે 10 વર્ષ તકલીફ હતી. કેટલા વર્ષથી? 10 વર્ષથી પગ દોઢો મૂકતી હતી, સીધો નતો. હવે 5 રવિવારની બાધા મૂકી, પગ સીધો થઈ ગયો. કુદરતી સીધો થઈ ગયો. અચ્છા, દિવ્ય આલડી દયાથી, મોરાલ વાળી દયાથી પગ સીધો મૂકવા મળી. હવે તકલીફ નહીં પડતી એડવામાં. અચકાવું, ફોડ પીધું, એડવામાં તકલીફ પીધી, કશું જ નહીં. રેડી. આ પુરાવો છે કે 10 વર્ષથી પગે નો એડી કે 10 વર્ષ પછી પણ એ પગ સીધો કરીને એડથી કરી છે માતાએ. સભાવાળો હવે એની રીતે આપમેળે ચાલે છે. ભાઈ રેડી? 80-90% ફરક પડી ગયો. કેટલા વર્ષથી તાર તકલીફ હતી? ઓય ઉપર જ બોલ. ખૂબ મજા. એટલે દુનિયા કે ઘણા એવા કે ડોક્ટર કે જન્મનું છે એટલે હવે મળશે નહીં. ખવા અને હોય તો જન્મનું હોય તો મટી જાય. ખાલી વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. બોલો, શું તકલીફ હતી? બોલવામાં તકલીફ હતી, ચાલવામાં તકલીફ. બોલવામાં કેટલા વર્ષથી તકલીફ હતી? જન્મથી. શું હતું તકલીફમાં? તોતડો. આપણે દેશી ભાષામાં કહીએ તોતડો, અને પ્યોર મારવાડીમાં કહીએ તો બોબડો. કોઈ કહે છે કે બોબડો હશે કે તોતલો હશે? ના. જન્મથી હોય તો મટાડવાની તાકાત છે કરશનભાઈ. દુનિયામાં દેવ છું. આન કદાચ તું મોરાલની ગાદી બેન બોલતી હશું તો પૂરું કરીને હાલવા વાળી માતા છું લે. માં વિશ્વાસ રહો છે મારી બોલ. ખાલી શ્રદ્ધા તમારી છે, સેવા અમારી જ છે. ખરું. અને બધી રીતે સેવા છે. તમે આવો, ઉઠો, બેઠો, ચા પોણી બધી રીતે માં પૂરું કરે છે. જો મારી ભગવતી મજા કે છે, ચોપડા રવિભાઈ પાસે નોમ લખાઈ દેજો તમને. રેડી? જો
રાપરના મોણશું મટી જાય પે ચિંતા છોડી મેલો ગોગો બેહાડ્યો તમે નથી બેહાડ્યો ગોગો છે ખરો છે તમારે બાપુ બાપુ પાટણમાં કોણ રહેતું તું હા પાટણ પરગણામ ફરી પછી પાછું કચ્છ કાઠિયાવાડમાં રોકાણું હોય ને રહેવું હોય એવું કોણ તમારા ડોહા ચો રહેતા હતા નહીં ગાયોના ઘેરાવાળો ડોહો છે આ પેઢીઓ જતી રહી આવશે છે કોમના આવશે આવશું ચિંતા છોડો કરધણી જો છે હા તારે જ પૂછવાનો ટાઈમ મળ્યો છે જો મજા ગોગો છે તમારો ખરો છે ભાઈ અને ગોગ આજે પૂજવો પડશે ને કાલે પૂજવો પડશે ને હોય હાઈઠે પૂજવો પડશે બાપુ બાપુ અને તમારો ઘરનો જ છે બીજા કોઈનો નહીં કુળદેવીને પૂજો છો સો બેહાડી બેઠક તો આલી કુળદેવીની હે બાદરગઢ રહેવાનું તમારે સલારી એટલે દર મહિને બાદરગઢ જો દર અઠવાડિયે કે પન્ના દાડે તો ઘરે જૂની ગરથારમાં બેઠક કરી હતી એનું હું કર્યું ઘરે દીવો કરો નહીં કરતા બરાબર આ બધું રેડી થઈ જાય ત્યારે કુળદેવી લાઈન બેહાડીને પૂજવી તમારે એ બાદરગઢ તો તમારા 20 ગોમડાની ભેળી છે એકની નહીં એ તો 20 ગોમડા જેમ સુંઢામાં તમે બેઠી એ રીતે બધાને ભેળી છે એમ ભેળી છે બાપુ બાપુ એટલે કુળદેવી ઘરે લાઈન પૂજવી પડશે આ બધું કમ્પ્લીટ થઈ ગયા દુખાવો મટી જાય તમારા શરીરમાં સુખ શાંતિ થાય અને એક છોકરાને વખવાન કમ્પ્લીટ થઈ જાય હવા તો માતા કે તમારે કરવું રેડી એટલા દાડા 2 અગરબત્તી કરે જો મજા બરોબર દુખાવો થાય છે દુખાવો મટી જાય પૂર્વે જ છે એક કોણ મરી ગયું હે બેહાડેલો છે ના તમારો ખુદનો છોકરો છે મોટો નનકો છોકરો છે તમારો પોતાનો એ પિતૃ ગતિ પ્રેત ગતિની અંદર છે એને તમે પૂજવાનું ચાલુ કરો તમારો વખો મટી જાય રેડી કોને તમારે ઘેરથી જો બરાબર કેટલા વર્ષથી તકલીફ છે બરાબર કુદરતે આલ્યું તો હતું હે બરાબર મજા નીકળવું છે બરાબર હા મંડપ ને ઓર્ડરો છે ના ખરું ખૂબ મજા જો કદાચ આટલી અરજ કરીએ છીએ અને વેળાએ હું શેન ભવાની માતા બોલતી છું હું મોરલની સતી બોલતી છું કરશનભાઈ તો કદાચ 60-62 વર્ષની ઉંમરે તો પૂરું કરીને ના લોક દુનિયામાં હું સતી ના હે બોલી લે બાપુ જીવી બાપુ જય વિશ્વા મિલ્યો 60-62 વર્ષે તો પૂરું કરવા નવતરું જગતમાં દેવ નહીં બોલ્યું લે આ દુનિયામાં દેવ શું લે 75 વર્ષે પૂરું કર્યું છે ભાઈ જો મજા 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 2 અગરબત્તી કરે જાજો પૂરું કરવાના આવતું દુનિયામાં દેવું નહીં બોલ્યું ભાઈ વિશ્વ રાખો હવા હા
મજા લાગણી રાખશે ચિંતા મિલજો આજથી રેડી આ ડોશીના પલૈયાની પિયરની માતા છે બોલ હવે કરમ કર્યા છે ને હવે આડા આયા છે પાછા ઈરું એ જ નડે છે બોલ ફળી જે કરશનભાઈ. પલાનું જેરું છે ખૂબ મજા જયારે બાવરમ બાળક તો તારે માતાઓ હતી હાલ માતા ખસી જઈને બાળે ખસી ગયું બધું પૂરું થઈ ગયું બે અગરબત્તી પણ ચાલુ કરો તમે એ ડોશી ચેડે પલા ચેડે માતા થઈ એને એની માતા પાછી કકરી છે ઓમે વાળાને દુઃખ આલ્યું છે અને એને દુઃખ એ ભોગવે છે આ ડોશી ડોહાન બે ને વખો છે ડોહાન કેન્સર છે ડોહાન કેન્સર છે કેટલા ટાઈમ દીધે 10 વર્ષ શું કીધું ડોક્ટર બ્લડ કેન્સર ના ડોઝ આલ્યા છે ભાઈ કે જગતમાં માતા શું લે બ્લડ કેન્સર ની દવા ચાલુ છે દવા ચાલુ છે જો કમ્પેર થઈ જાય પણ દેવ છે ખરું છે છોકરા છો બધા એને મોનવું પછી હા તો કમ્પેર થઈ જાય જો મજા ભાઈ અહીંયા વસમાં બેઠા ઉભા છે એને બેહાડો પાછા મંડપમાં જગ્યા ઘણી વસમાં ભીડ ના કરાવો ભાઈ. બે અગરબત્તી કરી જો પણ રોજે તમારે રવિભાઈ એ રસ્તા ઉભા એને પાછળ બેહાડો જગ્યા ઘણી છે ભાઈ. ખૂબ મજા 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 કેટલા આવ્યું તારે કેસ હે જમીન મળી ગયા એડવાન્સ મળી ગયો ને કોણ એડે છે કરે છોકરો છો તમારો 4 વર્ષથી જતો રહ્યો છે અતો પતો નહીં એમાં બરાબર ડેર વાળા ડેર બીજું કોઈ નહીં ડો મળી તો અત્યારે રહેવા પીવાનું જેની જોડે તમારે જીઓ પાય બરાબર હા બરાબર છોકરા ને છોકરા બીજા પણ આવે જ નહીં બરાબર સારું માતા નારાજ કરો ને 2 અગરબત્તી ચાલુ કરો આ નહીં ફેરવવું પડે આ નહીં ફેરવવું પડે ભાઈ પત્તું લાગી જાય તમારા છોકરા જીવી બાપુ ખૂબ મજા કે સવાળું મારો ભગવાન મજા કે છે હું સધી મજા કોશું લે